નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। हर सफर की पहली पसंद 70+ किलोमीटर माइलेज 2100 कैश डिस्काउंट केडी ऑटो भुज। દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા પોર્ટ દ્વારા ધ્વજ દિન નિમિત્તે ₹20 લાખનો ચેક કલેક્ટરને અર્પણ કરાયો। દેશની સરહદોની સુરક્ષા, રાષ્ટ્રીય અખંડિતતા જાળવવા તેમજ કુદરતી અને માનવસર્જિત આપત્તિના સમયમાં નાગરિકોની મદદ માટે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા આપવામાં આવતી નિસ્વાર્થ સેવાઓને સન્માનિત કરવા અને શહીદ જવાનો, પૂર્વ સૈનિકો તેમજ તેમના પરિવારજનોના કલ્યાણ માટે દીનદયાળ પોર્ટ ઓથોરિટી DPA ગાંધીધામ દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળામાં ₹20 લાખનું યોગદાન આપવામાં આવ્યું છે। તારીખ 27 જુલાઈ 2026ના રોજ આ ફાળાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે કચ્છ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા સશસ્ત્ર સેના ધ્વજદિન ફંડના પ્રમુખ અનિલ રાણાવસિયા IAS તેમજ મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી હિરીન લિંબાચિયાએ દીનદયાળ પોર્ટ ઓથોરિટીના આ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો। દર્શક મિત્રો, આજે તારીખ 28 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।